Hello everyone, I welcome you all again. In the last session, we discussed about the scope of communication, and today we are going to learn about factors responsible for growing need of communication. As you can see on your screen, I have listed 8 factors which are responsible. કમ્યુનિકેશન શું કામે વધતું જાય છે અને એની જરૂર શું કામે વધતી જાય છે એના ફેક્ટર્સ આજે આપણે સ્ટડી કરવાના છે. 8 ફેક્ટર્સની લિસ્ટ મેં મૂકી છે તમારી સામે. તમને કદાચ પોઈન્ટ્સ વાંચીને પણ સમજાઈ જાય એટલું ઇઝી છે આ ટોપિક. પહેલું છે ઇન્ક્રીઝ ઇન સાઇઝ. જેમ જેમ બિઝનેસ ફર્મ્સ કંપનીઝ વધતી જશે તેમ તેમ એમાં એમ્પ્લોઈઝ વધતા જશે અને ફેક્ટરીઝ અને ઓફિસીસ દુનિયાના અલગ અલગ ખૂણે બનતી જશે, બ્રાન્ચીસ નવી નવી ખુલતી જશે. એટલે હેડ ઓફિસે પોતાની બ્રાન્ચ ઓફિસ સાથે કમ્યુનિકેટ કરવાની જરૂર વધતી જશે. એમ્પ્લોઈઝ બધી જગ્યાએ અલગ અલગ હશે તો એ લોકોની સાથે કમ્યુનિકેટ કરવાની જરૂર વધતી જશે. એટલે જેમ જેમ તમારી કંપનીની સાઇઝ વધતી જાય, પ્રોફિટ વધતો જાય, પ્રોગ્રેસ વધે, એમ તમારે બિઝનેસ વધારવો પડે. એના માટે વધારે એમ્પ્લોઈઝ જોઈએ, વધારે ઓફિસીસ જોઈએ. એટલે સાઇઝ જેમ વધશે એમ કમ્યુનિકેશન પણ વધતું જશે. Business firms have grown tremendously. A large business firm today employs thousands of people and has factories or offices in different parts of the world. The head of the company must always be in close touch with branch offices so that an essential system of communication is required for this purpose. Our next point is growing specialization. હવે તમને તમારું ડ્રોઈંગ સારું હોય અને તમને કોઈ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હોય તો તમે ડ્રોઈંગ કરશો, પણ પેઇન્ટિંગ કોઈક બીજીનું સારું છે તો તમે એને પેઇન્ટ કરવા આપશો. એટલે તમે ડ્રોઈંગના સ્પેશિયલાઇઝ્ડ છો, બીજું માણસ જે પેઇન્ટિંગ કરે છે એ પેઇન્ટિંગનું સ્પેશિયલાઇઝ્ડ છે. પછી તમે કોકને આપશો જે ફ્રેમ કરવા માટે સ્પેશિયલાઇઝ્ડ હોય. એટલે દરેક માણસ કોકને ને કોક વસ્તુ માટે સ્પેશિયલાઇઝ્ડ હોય. એવા દર કંપનીમાં સ્પેશિયલાઇઝ્ડ ડિપાર્ટમેન્ટ્સ બને છે. એ સ્પેશિયલાઇઝ્ડ ડિપાર્ટમેન્ટ્સ પોતાનું જે વર્ક હોય તે કમ્પ્લીટ કરીને કંપનીમાં આગળ વધારે છે. એમ એક એક પાર્ટ કમ્પ્લીટ કરીને આગળ વધતો જાય, જેથી કરીને આઉટકમ જે છે એ ટોટલી સ્પેશિયલાઇઝ્ડ આવે. એટલે તમારું ડ્રોઈંગ એકદમ સ્પેશિયલાઇઝ્ડ હોય, પેઇન્ટિંગ સ્પેશિયલાઇઝ્ડ હોય, ફ્રેમિંગ સ્પેશિયલાઇઝ્ડ હોય, તો પછી તમારું જે ઓવરઓલ આઉટલુક છે એ તો સ્પેશિયલાઇઝ્ડ છે, એટલે બેસ્ટ જ બનીને આવવાનું છે. એટલે હવે સ્પેશિયલાઇઝેશન જેમ જેમ વધતી જાય છે એમ એમ કમ્યુનિકેટ તમારે કરવું પડે. પહેલાં કોઈ આ એક જ માણસ કરતું તો એને કોઈની સાથે કમ્યુનિકેટ ન કરવું પડે. પણ હવે આપણે સ્પેશિયલાઇઝેશન જોઈએ તો 3 લેવલમાં થઈ ગયા. એટલે એ ત્રણેય વ્યક્તિ એકબીજા સાથે કમ્યુનિકેટ કરવું પડે. એટલે એની સાથે કમ્યુનિકેશનની જરૂર વધતી જાય છે. Narrow division of work results in different activities being handled by different departments. Sound communication is essential for ensuring mutual cooperation and understanding between different departments. Otherwise, the organization cannot function smoothly. A third point is technological advancements. ટેકનોલોજી જેમ જેમ વધતી જાય એમ કમ્યુનિકેશનની જરૂર વધતી જાય, કેમ કે તમારે પોતાના એમ્પ્લોઈઝને તેના માટેની ટ્રેનિંગ આપવાની હોય છે, તો જ તે નવી ટેકનોલોજીનો યુઝ કરી શકે. વારવાર ટેકનોલોજીને અપગ્રેડ કરાવવી પડતી હોય છે, જેથી કરીને તમારું જે કામ છે વધારે ઇઝીલી થઈ શકે. હવે જેમ તમે અપગ્રેડ કરાવશો તેમ પહેલાં શીખવું પણ પડશે. અત્યારે જેમ તમારા કોલેજની એપ્લિકેશન છે
તો એ પહેલાં કેવી રીતના યુઝ કરાય એની ટ્રેનિંગ માટે અમારે તમને કમ્યુનિકેટ કરવું પડ્યું હતું. એટલે જેમ જેમ ટેકનોલોજી વધતી જશે એમ તમને ટ્રેનિંગ આપવા માટે પણ કમ્યુનિકેશનની જરૂર વધતી જશે, જેથી કરીને એ ટેકનોલોજીનો પ્રોપર યુઝ થઈ શકે. Rapid changes are taking place in science and technology. In order to upgrade or modernize technology, management must persuade employees to accept new technology. Regular training of staff becomes necessary to update their knowledge and to provide them the skills needed to apply new technology. So communication plays an important role here. The next point is cutthroat competition. હવે આપણને બધાને ખબર છે કે જેમ માર્કેટ વધતી જાય છે એમ આપણું કોમ્પિટિશન પણ વધતું જાય છે. કોમ્પિટિશન વધતું જાય એટલે તમારે વધારે પડતું પોતાના કસ્ટમરની સાથે કમ્યુનિકેટ કરવું પડે, જેથી કરીને એ તમારી વાત જલ્દીથી માની લે. તમે વર્ષે 1-2 વખત એની સાથે કસ્ટમરની સાથે વાત કરો તો એને તમારી કંપની યાદ પણ ન રહે. પણ જો તમે મહિને 1-2 વખત એની સાથે વાત કરો તો એને કાંઈ પ્રોડક્ટ ખરીદવું હોય જે તમારી કંપની બનાવતી હોય તો એના માઇન્ડમાં તરત તમારું નામ આવી જાય. હવે તમને ખબર હશે કે ઘણી કંપનીઝ તમારું ઈમેલ આઈડી કે ફોન નંબર રજિસ્ટર કરે છે અને દરરોજ તમને મેલ્સ મોકલે છે, SMS મોકલે છે, જેથી કરીને એ તમારી સાથે રેગ્યુલર કમ્યુનિકેટ કરી શકે, એટલે કોમ્પિટિશનમાં વધારે ઉપર આવી શકે. નેક્સ્ટ છે ટ્રેડ યુનિયન મૂવમેન્ટ્સ. એમ્પ્લોયના યુનિયન્સ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે અને એડવાઇઝેબલ છે કે મેનેજમેન્ટ અમુક બાબતે લીડર્સની સાથે, એમ્પ્લોય યુનિયનની સાથે વાત કરતા રહીએ. રેગ્યુલરલી ઇન્ફોર્મેશન અને આઈડિયાઝ અગર એક્સચેન્જ થતા રહીએ તો રિલેશન ખૂબ સારા મેન્ટેન કરી શકાય છે. એટલે ટ્રેડ યુનિયન મૂવમેન્ટ સાથે પણ કમ્યુનિકેશન કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહે છે. નેક્સ્ટ આવે છે હ્યુમન રિલેશન્સ. Effective communication between management and employees is necessary to develop mutual trust and confidence. Participation of employees in decision-making process and other means of communication ensure the smooth working of the organization. એટલે મેનેજમેન્ટ અને એમ્પ્લોઈઝની વચ્ચે એકદમ ચોખ્ખું કમ્યુનિકેશન હોવું જોઈએ, જેથી કરીને એકબીજા ઉપર ટ્રસ્ટ પણ રહે, કોન્ફિડન્સ પણ રહે. અને જો એમ્પ્લોઈઝ ડિસિશન લેવામાં હેલ્પ કરે તો એ લોકોને પણ ઇન્ક્લુડેડ ફીલ થાય છે, અને જ્યારે ઇન્ક્લુડેડ ફીલ થાય છે ત્યારે કંપની બહુ સ્મૂથલી કામ કરી શકે છે. અંદર ડિસ્પ્યુટ્સ એટલે કે ઝઘડા ઝમેલા થતા નથી અને સ્મૂથ કામ થઈ શકે છે. Next, 7th point is public relations. Business firms have to keep government, distributors, suppliers, investors, and other sections of society well informed about its contributions to society. Public relations help business to improve its image in society. હવે કંપનીઝે ગવર્મેન્ટને, ડિસ્ટ્રીબ્યુટર, સપ્લાયર, રિટેલર, ઇન્વેસ્ટર બધાને પોતાની કંપની વિશે વારવાર સોસાયટીમાં એ શું કામ કરે છે તેના વિશે કમ્યુનિકેટ કરતું રહેવું પડે છે, જેથી કરીને તેની ઇમ્પ્રેશન જે છે સોસાયટીમાં સુધરતી રહે. આને આપણે કહીએ છીએ પબ્લિક રિલેશન. પોતાની ઇમેજ સોસાયટીમાં સુધારવી કમ્યુનિકેશન દ્વારા, એને આપણે હંમેશા કહીશું પબ્લિક રિલેશન્સ. એટલે પબ્લિક રિલેશન્સ માટે પણ કમ્યુનિકેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. The last point is personal asset. Effective communication skills are essential for success in every job. Managers are required to deliver speeches, write documents, and conduct interviews. Teachers, advocates, journalists, receptionists need high degree communication skills. The ability to communicate effectively is equally essential
ફોર પ્રમોશન ઇન કરિયર. પર્સનલ એસેટ એટલે કે આપણી જે પર્સનલ સ્કિલ છે તેના માટે પણ કમ્યુનિકેશન ખૂબ જરૂરી છે. જો તમારી કમ્યુનિકેશન સ્કિલ સારી હશે તો તમને ગમે તે ફિલ્ડમાં જોબ મળવું ઇઝી થઈ જશે. મેનેજર્સને ખાસ જરૂર પડે છે, એટલે તમે કંઈ ડાયરેક્ટ મેનેજર નથી બની જવાના. તમારે લો એમ્પ્લોય લેવલથી જ સ્ટાર્ટ કરવાનું આવે છે અને પછી જ પ્રમોશન મળતા મેનેજરની જોબ સુધી પહોંચી શકાય છે. એટલે પણ એના માટે તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ સારી હશે તો જ તમને પ્રમોશન્સ મળવું ઇઝી થશે. એટલે કોઈ પણ જોબ કરો તમે, તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કમ્યુનિકેશન સ્કિલ્સ પોતાની સારી રાખો. તો આ હતા આપણા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર ગ્રોઈંગ નીડ ઓફ કમ્યુનિકેશન. એમાં આપણે 8 પોઈન્ટ્સ સ્ટડી કર્યા. ઇન્ક્રીઝ ઇન સાઇઝ, ગ્રોઈંગ સ્પેશિયલાઇઝેશન, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ, કટ-થ્રૂટ કોમ્પિટિશન, ટ્રેડ યુનિયન મૂવમેન્ટ્સ, હ્યુમન રિલેશન્સ, પબ્લિક રિલેશન્સ એન્ડ પર્સનલ એસેટ્સ. હવે આપણું નેક્સ્ટ પોઈન્ટ જે છે એ છે બેરિયર્સ ટુ કમ્યુનિકેશન. હવે બેરિયર એટલે શું? સૌથી પહેલાં આપણે એ સમજીએ. એનીથિંગ દેટ ઓબસ્ટ્રક્ટ્સ ફ્રી ફ્લો ઓફ ઇન્ફોર્મેશન ઇઝ કોલ્ડ નોઇઝ ઓર બેરિયર. આપણી જે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થતી હોય એની વચ્ચે ગમે તે નડતર આવે તેને આપણે નોઇઝ કાં પછી બેરિયર કહેશું. ખૂબ ઇઝી છે. કોઈ પણ વાંધો આવે જેનાથી આપણો અવાજ યા પછી આપણો મેસેજ રિસીવર સુધી ઇઝીલી ન પહોંચી શકે તેને આપણે બેરિયર કહીએ છીએ. ઓકે, હવે આ બેરિયર 3 લેવલ ઉપર આવી શકે છે. એટ ધ લેવલ ઓફ ટ્રાન્સમીટર એટલે સેન્ડરની સાઈડથી કોઈ તકલીફ હોઈ શકે. એટ ધી લેવલ ઓફ મીડિયમ એટલે જે મીડિયમથી તમે મેસેજ પહોંચાડો છો એમાં તકલીફ આવી શકે. યા પછી એટ ધ લેવલ ઓફ ધ રિસીવર એટલે રિસીવરના સાઈડથી કોઈ તકલીફ હોઈ શકે. ઓકે, એટલે જે પણ વસ્તુ આપણું ફ્રી કમ્યુનિકેશનને રોકે છે એને આપણે બેરિયર કહીએ છીએ અને તે 3 લેવલ ઉપર આવી શકે છે. હવે આપણે સ્ટડી કરવાના છે ટાઈપ્સ ઓફ બેરિયર્સ. બેરિયર્સ 4 ટાઈપ્સના હોય છે. સિમેન્ટિક બેરિયર્સ, ફિઝિકલ એન્ડ મિકેનિકલ બેરિયર્સ, ઓર્ગનાઇઝેશનલ બેરિયર્સ અને સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ. આપણે 4 બેરિયર્સને ખૂબ ડિટેલમાં સ્ટડી કરવાના છે. એટલે આપણું પહેલું બેરિયર છે સિમેન્ટિક બેરિયર્સ. સિમેન્ટિક એટલે કે સ્ટડી ઓફ મીનિંગ્સ ઓફ વર્ડ્સ એન્ડ સાઇન્સ. એટલે વર્ડ્સના મીનિંગ્સને સ્ટડી કરવાના અને સાઇન એટલે જે તમને ટ્રાફિક સાઇન્સ દેખાતી હોય છે કે એવા સિમ્બોલ્સ દેખાતા હોય છે એ બધાના મીનિંગ્સને સ્ટડી કરવાનું, એટલે એને કહેવાય સિમેન્ટિક્સ. સિમેન્ટિક બેરિયર્સ જે છે એ શું કામે ઊભી થાય છે તો કે લેંગ્વેજમાં પ્રોબ્લેમ આવે ત્યારે ઊભું થાય. હવે હું બધુંય વાર આ જ એક્ઝામ્પલ આપું છું, મને ખબર છે, પણ તમને સમજાય એવો છે એટલે આપું છું. કન્ટિન્યુ ઇંગ્લિશમાં બોલીશ તો ગુજરાતી મીડિયમવાળાને નહીં સમજાય, એને કહેવાશે સિમેન્ટિક બેરિયર. લેંગ્વેજના હિસાબે તમને તકલીફ થાય છે મેસેજને સમજવામાં. અને જો ગુજરાતીમાં બોલે રાખું તો ઇંગ્લિશ મીડિયમવાળાને ન સમજાય, ત્યારે એમના માટે કહેવાય સિમેન્ટિક બેરિયર, જે લેંગ્વેજના લીધે આવ્યો છે. હવે બીજું એક પ્રોબ્લેમ એ થઈ શકે કે મારા માટે એક વર્ડનો મિનિંગ કંઈક થતો હોય ને તમારા માટે કંઈક બીજો જ થતો હોય. એટલે જ્યારે સ્પીકર અને રિસીવર માટે કોઈ પણ વર્ડનો મિનિંગ અલગ હોય છે ત્યારે તેને આપણે સિમેન્ટિક બેરિયર કહી શકાય છે. When the reader or listener assigns a different meaning to a word than what the writer or speaker intends, there occurs miscommunication. Words carry different meanings to the sender and the receiver.
People interpret the same word differently due to differences in their economic, social, cultural and educational backgrounds. હવે આવું ડિફરન્ટ મિનિંગ સમજવાનો શું કામે થઈ શકતો હોય છે એને આપણે સ્ટડી કરીએ. હવે હું તમને એમ કહું કે રન, ઓકે, તો રનના એકચ્યુઅલમાં ડિક્શનરીમાં 110 મિનિંગ્સ છે. 71 વર્બ તરીકે અને 35 નાઉન તરીકે અને 4 એડજેક્ટિવ તરીકે. હવે તમે BCAના સ્ટુડન્ટ છો, હું તમને રન કહું તો તમને એમ પણ સમજાય કે મને પ્રોગ્રામ રન કરવાનું કહે છે. પણ જો હું કોઈ નોર્મલ બીજા ફિલ્ડના સ્ટુડન્ટને કહું રન તો એ દોડવા લાગશે. ઓકે, એટલે રનનો જ મિનિંગ તમારા એજ્યુકેશન હિસાબે ડિફર થઈ ગયો. એટલે આ એક આપણો સિમેન્ટિક બેરિયર ઊભો થઈ ગયો કે જ્યારે સ્પીકર કંઈક કહેવા માંગતું હોય પણ પોતાના બેકગ્રાઉન્ડ હિસાબે રિસીવર જે છે એ કંઈક અલગ જ સમજી જતું હોય, ત્યારે આવા મિસકમ્યુનિકેશન થતા રહીએ છે લેંગ્વેજના હિસાબે, જેને કહેવાય છે સિમેન્ટિક બેરિયર્સ. હવે સિમેન્ટિક બેરિયર શું કામે ઊભા થાય છે? ડિફરન્ટ ઇન્ટરપ્રિટેશન ઓફ સેમ વર્ડ્સ. જેમ મેં હમણાં તમને કીધું, એક જ વર્ડના અલગ અલગ મિનિંગ થતા હોય તો સ્પીકર કંઈક કહેવા માંગે અને રિસીવર કંઈક બીજું જ સમજે, ત્યારે આ બેરિયર આવી જાય છે. યા પછી પુઅર એક્સપ્રેશન્સ, વાત તમારી ક્લિયર નથી હોતી કે તમે શું કહેવા માંગો છો, ત્યારે સિમેન્ટિક બેરિયર આવે છે. ફોલ્ટી ટ્રાન્સલેશન. હવે હું અગર તમને કંઈક ઇંગ્લિશમાં સમજાવું છું અને તમારે કોઈક ફ્રેન્ડને ગુજરાતીમાં એ સેમ વસ્તુ સમજાવી છે, પણ જો તમે એને મેં કીધેલી વસ્તુ ટ્રાન્સલેટ કરવામાં કંઈ ભૂલ કરી દો છો તો તમારી ફ્રેન્ડને કંઈક બીજું જ સમજાશે. એટલે જ્યારે ટ્રાન્સલેશન ખોટું હોય છે ત્યારે પણ સિમેન્ટિક બેરિયર ઊભું થાય છે. ડિનોટેશન્સ એન્ડ કોનોટેશન્સ ઓફ વર્ડ્સ. વર્ડનો મિનિંગ કંઈક થતો હોય પણ તમે એને સમજી કંઈક બીજું જ બેઠા હોય, કેમ કે તમને એનો ક્લિયર મિનિંગ કંઈ ખબર હોતી નથી, ત્યારે પણ સિમેન્ટિક બેરિયર આવી જાય છે. અનક્વોલિફાઈડ અઝમ્પશન્સ. તમને મિનિંગ ખબર નથી પણ તમે પોતાના હિસાબે અઝ્યુમ કરી લીધું કે આનો મિનિંગ આ જ થતો હશે, પણ તે ખોટો હોઈ શકે છે. એટલે જ્યારે ખોટું હોય છે ત્યારે પણ આવી રીતના બેરિયર આવી જાય છે. એટલે આવા 5 પોઈન્ટ્સના લીધે સિમેન્ટિક બેરિયર્સ ઊભા થાય છે, જેને દૂર કરવા આપણે શું કરી શકીએ છીએ? ટુ મિનિમાઇઝ સિમેન્ટિક બેરિયર્સ, યુઝ ફેમિલિયર વર્ડ્સ. બધાને ખબર હોય તેવા વર્ડ્સનો પ્રયોગ કરવો. ક્લેરિફાય ધ શેડ્સ ઓફ મિનિંગ્સ ઓફ વર્ડ્સ. એટલે જ્યારે હું રન કહું છું તો મારે ક્લિયર કરવું પડે કે પ્રોગ્રામ રન કરવાનું છે કે હું તમને રન કરવાનું કહું છું. એટલે એક વર્ડના જ્યારે બહુ બધા મિનિંગ થઈ શકતા હોય ત્યારે આપણે એને ક્લિયર કરવું પડે કે આપણે શું કહેવા માંગીએ છીએ. યુઝ વર્ડ્સ વિથ પોઝિટિવ કનોટેશન્સ. જેનો મિનિંગ પોઝિટિવલી બધા લઈ શકે એવા જ વર્ડ્સને યુઝ કરવો. જેના 2-3 મિનિંગ નીકળી શકે એવા વર્ડ્સને નહીં યુઝ કરવાના. એક્સપ્રેસ વર્ડ્સ પ્રોપરલી. વર્ડ્સને પ્રોપરલી તમારે એક્સપ્રેસ કરવાનું, મેસેજને પ્રોપરલી ટ્રાન્સલેટ કરવાનું. કોકે કંઈક અઝ્યુમ કર્યું હોય તો એને ક્લેરિફાઈ કરવાનું. ક્લેરિફાઈ અઝમ્પશન્સ, જેથી કરીને મેસેજ તમારો જે કહેવા માંગો છો એ જ રહે. અને એન્કરેજ ટ્રેનિંગ એન્ડ પ્રેક્ટિસ. ટ્રેનિંગ અને પ્રેક્ટિસ જેટલું કરતા રહેશો એટલું જ તમારી ક્લેરિટી વધતી રહેશે અને મિસકમ્યુનિકેશન ઓછું થતું રહેશે. તો આ હતું તમારું સિમેન્ટિક બેરિયર્સ. સિમેન્ટિક બેરિયર્સ એટલે કે એવા બેરિયર્સ જે લેંગ્વેજના હિસાબે ઊભા થયા હોય. સિમેન્ટિક એટલે સ્ટડી ઓફ મિનિંગ ઓફ વર્ડ્સ એન્ડ સાઇન્સ. ઓકે, અને સ્પીકર અને રિસીવર બંને માટે એના મિનિંગ જુદા હોય ત્યારે પણ આ બેરિયર ઊભું થાય છે. પછી આપણે શું કામે ઊભું થાય છે અને એને કેવી રીતના આપણે ઓછું કરી શકીએ એ બધા પોઈન્ટ્સ આપણે જોયા છે.
હવે આપણું બીજું બેરિયર જે છે એ છે ફિઝિકલ એન્ડ મિકેનિકલ બેરિયર્સ. ફિઝિકલ અને મિકેનિકલ બેરિયર્સ પણ ફ્રી ફ્લો ઓફ કમ્યુનિકેશનને રોકે છે. ઓકે, હવે આમાં ઘણા બધા ટાઈપ્સ છે. સૌથી પહેલો ટાઈપ છે નોઇઝ. નોઇઝ એટલે કે ડિસ્ટ્રેક્ટિંગ એલિમેન્ટ વિચ બ્રેક્સ કોન્સન્ટ્રેશન. તમે ક્લાસમાં ભણતા હો ને અચાનકથી બારે બહુ જોરદાર મ્યુઝિક વાગે, યા તમે એક્ઝામ દેતા હો અને કોક સ્ટુડન્ટ ત્યાં બહુ કચકચ કરે, બહુ બોલ કરી રાખે, યા તમારા જે સુપરવાઇઝર હોય ત્યારે એ બહુ બોલ કરી રાખે, તો તમને પણ ન ગમે. તો આપણે તેને શું કહીએ છીએ? નોઇઝ. અવાજ કરોમાં ડિસ્ટર્બ થાય છે. એટલે તમને જ્યારે કમ્યુનિકેશનમાં ડિસ્ટર્બ થાય એવો અવાજ જ્યારે આવે કે તમારું કોન્સન્ટ્રેશન તૂટી જાય છે, તેને આપણે કહીશું નોઇઝ. નોઇઝની ડેફિનેશન પણ આપેલી છે અને થોડી ડિટેલ્ડ ડેફિનેશન હું બોલું પણ છું, ઇન કેસ તમારે લખવું હોય તો. નોઇઝ refers to the distracting element which breaks the concentration of the sender or the receiver and prevents him from paying attention to the contents of the message, and this blocks the smoothness of the communication. નોઇઝ એક એવું ડિસ્ટ્રેક્ટિંગ એલિમેન્ટ છે જે આપણું કોન્સન્ટ્રેશન તોડી નાખે અને આપણને મેસેજ ઉપર ધ્યાન ન આપવા દે, જેથી કરીને સ્મૂથ ફ્લો ઓફ કમ્યુનિકેશન નથી થતું. હવે આ જે નોઇઝ હોય છે એ ફિઝિકલ પણ હોઈ શકે અને સાયકોલોજીકલ પણ હોઈ શકે. ફિઝિકલ નોઇઝ એટલે કે ટ્રાફિકનો, માણસો જે અવાજ કરતા હોય એ. અને સાયકોલોજીકલ નોઇઝ એટલે ક્લાસમાં તમે બેઠા હો પણ તમારું ધ્યાન બીજી બાજુ જ ચાલતું હોય. આજ તો રાતે પાર્ટીમાં જવાનું છે, હું શું પહેરીશ, કેટલા વાગે પહોંચી શકીશ, એ બધા જે વિચાર આવતા હોય પણ તમે ક્લાસમાં બેઠા હો છો, તો ત્યારે તમારું માઇન્ડ જે છે એ ઓલરેડી બીજી જગ્યાએ પ્રીઓક્યુપાઈડ હોય છે. એટલે તમને મેસેજ જે અમે આપીએ એ ન પહોંચી શકે. કંઈક ટેન્શનમાં હો છો, બહુ થાકેલા હો છો, ઈગો હોય છે, યા પછી તમે એવું મનમાં ધારી લીધું હોય છે કે આનો લેક્ચર તો નથી જ સાંભળવો, તો પણ તમને એવી પ્રોબ્લેમ્સ નડતી હોય છે અને એને આપણે સાયકોલોજીકલ નોઇઝ કહીએ છીએ. નોઇઝ કેન લીડ ટુ મિસકમ્યુનિકેશન and steps must be taken to minimize it. The next type is time gap. Time is also a barrier to communication. Delayed message creates confusion. હવે મેસેજ તમને જે અગર લેટથી પહોંચે તો કન્ફ્યુઝન ક્રિએટ કરાવી દે છે. એટલે કેટલા ટાઈમ ગેપે તમને મેસેજ પહોંચે છે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. In factories, persons working in different shifts may fail to communicate effectively due to time gap. Faulty seating arrangement may block eye contact between persons, thereby preventing effective communication. હવે કંપનીઝમાં જે લોકો શિફ્ટમાં કામ કરતા હોય એ લોકો હવે મોર્નિંગ શિફ્ટવાળા કોઈ નાઇટ શિફ્ટવાળા સાથે કમ્યુનિકેટ ન કરી શકે, નાઇટ શિફ્ટવાળા મોર્નિંગ શિફ્ટવાળા સાથે ન કરી શકે, કેમ કે એ લોકોની વચ્ચે બહુ ટાઈમ ગેપ આવી જાય છે. એવી જ રીતના તમારે અહીંયા બેઠા બેઠા બીજી કન્ટ્રીમાં જ્યારે વાત કરવી હોય છે ત્યારે પણ તમને ટાઈમ ગેપ જે છે એ નડતો હોય છે. થર્ડ ઇઝ ફિઝિકલ ડિસ્ટન્સ. જ્યારે સેન્ડર અને રિસીવર બહુ ડિસ્ટન્સમાં હોય છે ત્યારે પણ સ્મૂથ કમ્યુનિકેશન નથી થઈ શકતું. ટેલિફોનની ફેસિલિટી બધી જગ્યાએ નથી હોતી અને હોય તો પણ ઘણી વખત સર્વિસીસ ખરાબ હોય છે, જેથી કરીને કમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ આવે છે. એના લીધે
શું થાય કે લિસનર જે છે યા રિસીવર જે છે એ ઘણી વખત મેસેજના ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ નથી સાંભળી શકતા. આ ફિઝિકલ ડિસ્ટન્સના લીધે કમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ થતી હોય છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ડિફેક્ટ્સ ઇન મિકેનિકલ ડિવાઇસીસ. હવે આપણે ઘણી વખત કમ્યુનિકેટ કરવા માટે અગર ફેસ ટુ ફેસ નથી હોતા તો ડિવાઇસીસનો યુઝ કરવો પડે છે. અને જો એ ડિવાઇસમાં કંઈક પ્રોબ્લેમ હોય, ડિફેક્ટ હોય, તો કમ્યુનિકેશન નથી થઈ શકતું. તમે લોકો કોઈ પ્રોગ્રામ જોવા ગયા હોય ને માઇક અચાનક ચાલતું બંધ થઈ જાય છે યા સ્પીકર ચાલતું બંધ થઈ જાય છે, તો સ્ટેજ ઉપરથી કોઈ માણસ લાસ્ટ સીટ સુધી તો કમ્યુનિકેટ નથી જ કરી શકતું. તો એ ડિફેક્ટ ઇન મિકેનિકલ ડિવાઇસના હિસાબે એ તમારું જે કમ્યુનિકેશન છે એ પ્રોપર થઈ નથી શકતું. અને જ્યારે એ પ્રોપર નથી થઈ શકતું ત્યારે એ તમને જોઈતું રિઝલ્ટ પણ નથી આપી શકતું. એવી જ રીતના ઘણી વખત તમે ઝેરોક્સ કરાવવા જાઓ છો, ફોટોકોપી કરાવવા જાઓ છો, ત્યારે કોઈક વખત પ્રિન્ટ ખૂબ લાઇટ હોય છે તો એ તમને પ્રોપર કમ્યુનિકેટ નથી કરી શકતું જે તમને કરવા માંગે છે. તો તમારે પછી બીજાની બુકમાંથી જોઈને એની ઉપર ડાર્ક કરીને લખવું પડતું હોય છે. એટલે એ શું હતું, મિકેનિકલ ડિવાઇસમાં ડિફેક્ટ હતી જેના લીધે આવી સિચ્યુએશન આપણે ઊભી થઈ છે. નેક્સ્ટ ઇઝ ઇન્ફોર્મેશન ઓવરલોડ. બહુ બધી ઇન્ફોર્મેશન હું આપી દઉં એકસાથે તો એને ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ જશે, કન્ફ્યુઝન થઈ જશે, સમજી નહીં શકાય એટલે એમાંથી કાંઈ પણ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થઈ નહીં શકે. એટલે આપણે બહુ ટૂંકી અને ટચમાં આપણે વસ્તુઓ સમજાવવાની હોય છે, મેસેજ પોતાનો પાસ કરવાનો હોય છે. હવે સમજાવવા માટે આમાંથી દરેક પોઈન્ટ માટે હું તમારો એક લેક્ચર લઈ શકું, પણ શું તમને એટલી બધી જરૂર છે? તમારા સિલેબસમાં જેટલું છે એટલું જો 3 લાઇનમાં કવર થતું હોય તો એની 300 લાઇન કરવા ન બેસવાની હોય. તમને પણ કંટાળો આવી જાય, કન્ફ્યુઝન પણ થાય કે શું આપણે કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એટલે ઇન્ફોર્મેશન ઓવરલોડ ન કરવાનું. હવે આને આપણે આ કરવાથી કેવી રીતના બચી શકશું ફિઝિકલ અને મિકેનિકલ બેરિયર્સથી? તો આપણે બીઇંગ બ્રીફ એન્ડ પ્રિસાઇઝ, કામ પૂરતી વાત કરવાની અને થોડુંક ધ્યાન રાખવાનું. આપણું નેક્સ્ટ બેરિયર છે ઓર્ગનાઇઝેશનલ બેરિયર. ઓર્ગનાઇઝેશનલ બેરિયરના હવે 3 ટાઈપ હોય છે: લોંગ ચેઇન ઓફ કમાન્ડ, પુઅર સ્પેશિયલ અરેન્જમેન્ટ્સ અને અનસ્યુટેબલ મીડિયમ. લોંગ ચેઇન ઓફ કમાન્ડ એટલે કે શું? ટોપ મેનેજર અને વર્કરની વચ્ચે અગર બહુ બધા લોકો આવી જતા હોય છે, ઓકે, તો શું થાય, આપણે ઓલી ગેમ રહીમાં હશું મેસેજ પાસિંગ. એટલે જે માણસ ચાલુ કરે ત્યારે કંઈક અલગ જ કાનમાં કીધું હોય અને જ્યારે છેલ્લા વ્યક્તિથી આપણને સાંભળવા મળે છે કે શું મેસેજ હતો, ત્યારે એમાં ઘણા બધા ચેન્જીસ આવી ગયા હોય છે. એટલે જેટલા વધારે લોકો થ્રુ મેસેજ પાસ ઓન થશે, લોંગ ચેઇન ઓફ કમાન્ડ એટલે કે જેટલી ચેઇન લાંબી હશે એટલા મેસેજમાં ચેન્જીસ આવતા જશે અને છેલ્લે મેસેજ જે છે એ બગડી જશે યા પછી પ્રોપર મેસેજ પાસ ઓન થશે નહીં, મેસેજ ફિલ્ટર થઈ જશે યા એમાંથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ હટી જશે. એટલે લોંગ ચેઇન ઓફ કમાન્ડ જ્યારે હોય છે એટલે ચેઇન લાંબી હોય છે જ્યારે ટોપ મેનેજરથી લોઅર વર્કર સુધીની, તો ત્યારે આવા બધા પ્રોબ્લેમ્સ ફેસ આપણે કરવા પડતા હોય છે. When there is a long chain of command, distance between top manager and workers increases. As a result, downward and upward messages have to pass through several levels, causing delay and distortions. There is a loss in transmission. Long chain of command also causes the problem of filtering. It means the sender of a message manipulates the information in such a way that the receiver takes it more favorably. Next is poor spatial arrangements.
હવે બધાને પોતાની અલગ જ રીત હોય કામ કરવાની. કોકને એકાંતમાં બેસીને કામ કરવું ગમે છે અને કોકને બધાની સાથે બેસીને કામ કરવું ગમે છે. તો એવા ટાઈમે કમ્યુનિકેશનના ખૂબ વાંધા ઊભા થતા હોય છે. એટલે એ પ્રોબ્લેમ્સ બહુ નડે. તો જ્યારે એક એમ્પ્લોયને સેપરેટ રૂમ હોય અને બીજાને ન હોય, યા પછી બધા માટે અલગ અલગ રૂમ હોય છે, ત્યારે કમ્યુનિકેશન સરખું થઈ નથી શકતું. પણ જો બધા ભેગા બેસીને કામ કરતા હોય તો એ લોકોની વચ્ચે ટ્રાન્સપરન્સી જે છે એ મેન્ટેન રહે છે. પછી તમે એક વર્કરને કેબિન આપો અને બીજા બધાને સાથે બેસાડો તો એવું પણ ન ચાલે. સરખી પોસ્ટવાળા બધા માટે સરખી અરેન્જમેન્ટ્સ જ હોવી જોઈએ. થર્ડ છે અનસ્યુટેબલ મીડિયમ. હવે જે વાત હોય એ હિસાબે આપણે મીડિયમ ચૂઝ કરવો જોઈએ. સપોઝ એક મેનેજરે એક એમ્પ્લોયને કોમ્પ્લિમેન્ટ કરવું છે કે હા ત્યાં બહુ સારું કામ કર્યું છે, આવું કામ આગળ પણ કરતો રહે છે તો આપણી કંપનીને આટલું પ્રોફિટ મળશે. તો એને ફેસ ટુ ફેસ વાત કરવી જોઈએ એમ્પ્લોયની સાથે, જેથી કરીને એને પણ સારું ફીલ થાય. કંઈક લખીને મેમો ન મોકલવો જોઈએ કે હા તે સારું કર્યું, ઓકે ચલો, એમ નહીં. અને જ્યારે રિપોર્ટ કોઈ એમ્પ્લોયે સબમિટ કરવાની હોય છે તો એ રિટર્નમાં કરવી જોઈએ, કેમ કે ઓરલમાં તમે કરો તો એમાં ઘણી વસ્તુ ભૂલાઈ જાય. એટલે આપણે મીડિયમનું પણ ખૂબ ધ્યાન રાખવાનું કે આપણે જે વાત કરવી છે એના માટે આપણે કોઈ ખોટું મીડિયમ ચૂઝ નથી કરવાનું. એટલે આ ખૂબ ઇઝી હતું. ઓર્ગનાઇઝેશનલ બેરિયર્સને આપણે કેવી રીતના ઓવરકમ એટલે કે મિનિમાઇઝ કરી શકીએ, ઓછા કરી શકીએ. શોર્ટનિંગ ધ ચેન ઓફ કમાન્ડ. આપણે જ્યાંથી મેસેજ પહોંચાડવો છે ત્યાંથી ચેન આપણે નાની કરી દો, એટલે મેસેજ આપણે જે પહોંચાડવો છે એવો જ પહોંચે. પ્રોપર સ્પેશિયલ અરેન્જમેન્ટ, સ્પેસ બધાઈને સરખી આપવાની. અને સિલેક્ટિંગ સુટેબલ મીડિયમ ઓફ કમ્યુનિકેશન. મેસેજના હિસાબથી આપણે કમ્યુનિકેશનની જે મીડિયમ છે એ આપણે ચૂઝ કરવાનું. ઓકે, એટલે આ હતા તમારા ઓર્ગનાઇઝેશનલ બેરિયર્સ, એટલે કે જે આપણને કંપનીમાં કે ઓર્ગનાઇઝેશનમાં એક નડતર તરીકે કમ્યુનિકેશનમાં વચ્ચે આવી શકે છે. તો હવે આપણે કરવાના છે સોશિયલ સાયકોલોજીકલ બેરિયર્સ. ઓકે, એના ખાલી હું પોઈન્ટ્સ તમને આજે કહી દઉં, પછીનું આપણે પછી કરશું. સોશિયલ સાયકોલોજીકલ બેરિયર્સમાં તમારા એટીટ્યૂડ્સ, ઓપિનિયન્સ, ઇમોશન્સ, સ્ટેટસ કોન્શિયસનેસ, ક્લોઝડ માઇન્ડ, ઇનઅટેન્ટિવનેસ, ડિસ્ટ્રસ્ટ, પ્રીમેચ્યોર ઇવેલ્યુએશન, પુઅર રિટેન્શન, perceptual distortion, resistance to change, આ બધાય ફેક્ટર ઇન્ક્લુડ થાય છે. અને આ બધા આપણે આજે જેમ કર્યું એમ જ નેક્સ્ટ લેક્ચરમાં બહુ ડિટેલમાં આપણે સ્ટડી કરશું બધા પોઈન્ટ્સને. અને એ તમારો છેલ્લો બેરિયર હશે. એના પછી આપણે આગળ વાત કરવાની છે એડ્સ ટુ કમ્યુનિકેશન વિશે અને એસેન્શિયલ્સ ઓફ ગુડ કમ્યુનિકેશન. આજના ટોપિકમાંથી તમારે જે લખવાનું છે એ છે બેરિયર્સ. પહેલાં ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર ગ્રોઈંગ નીડ ઓફ કમ્યુનિકેશનના 8 પોઈન્ટર્સ એ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. ઓકે, પછી બેરિયર્સ ટુ કમ્યુનિકેશન એની ડેફિનેશન અને 4 ટાઈપ્સના બેરિયર્સના નામ લખવાના છે. અને એના પછી શું કામે એ પ્રોબ્લેમ્સ ઊભી થાય છે અને એને રિડ્યુસ કરવાની રીત કઈ કઈ છે એ તમને બધી સ્લાઇડમાં મેં આપેલી છે. એના પોઈન્ટર્સ તમે લખશો. ઓકે, આપણે આજે સ્ટડી કર્યું છે ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર ગ્રોઈંગ નીડ ઓફ કમ્યુનિકેશન. પછી બેરિયર્સમાં સિમેન્ટિક બેરિયર્સ, ફિઝિકલ એન્ડ મિકેનિકલ બેરિયર્સ અને ઓર્ગનાઇઝેશનલ બેરિયર્સ. સોશિયો સાયકોલોજીકલ બેરિયર જે છે એ આપણે નેક્સ્ટ સેશનમાં કરવાના છીએ. હવે તમને કાંઈ પણ ડાઉટ હોય તો એ તમારે નોટ ડાઉન કરવાનું રહેશે. અને આજે નોઇઝની મેં તમને ડેફિનેશન કીધી છે એ પણ તમારે લખવાની રહેશે. મેં આમાં તમને સ્લાઇડમાં પણ લખીને આપી છે અને મેં ડિક્ટેટ પણ કરી છે. ફરી એક વખત કરી દઉં છું ઇન કેસ તમે મિસ આઉટ કર્યું હોય તો.
નોઇઝની ડેફિનેશન લખી લેજો. નોઇઝ refers to the distracting element which breaks the concentration of the sender or receiver and prevents him from paying attention to the contents of the message, and this blocks the smoothness of communication. આ હતી નોઇઝની ડેફિનેશન. નોઇઝના 2 પાર્ટ્સ છે, એ પણ આપણે ડિસ્કસ કર્યા, ફિઝિકલ અને સાયકોલોજીકલ. ઓકે, એટલે ઓર્ગેનાઇઝેશનલ બેરિયર્સના 3 પાર્ટ છે, પછી ફિઝિકલ એન્ડ મિકેનિકલ બેરિયર્સના 5 પાર્ટ્સ છે, અને સિમેન્ટિક બેરિયર્સના પણ 5 પાર્ટ્સ છે, જે બધા આપણે ડિટેલમાં ડિસ્કસ કર્યા છે, અને એ તમારે પોઈન્ટર્સ લખવાના છે. સ્ટુડન્ટ સાથે સાથે લખતા જાજો. તમારે 13 ચેપ્ટર્સ છે, છેલ્લી મિનિટે ભેગું કરવું ખૂબ જ ડિફિકલ્ટ થઈ જશે, પછી પ્રોબ્લેમ પડશે. એટલે પોઈન્ટર્સ અત્યારથી તમે નોટ ડાઉન કરતા રહેશો તો અંદરનું કોન્ટેન્ટ તમને યાદ આવતું રહેશે. પોઈન્ટર્સ તમારી પાસે બનેલા રહેશે તો એક્ઝામને આગલા દિવસે તમારે એટલું વર્ક ઓછું રહેશે. ખાલી પોઈન્ટર્સ લર્ન કરશો તો પણ તમને યાદ આવવા માંડશે કે આની અંદરનો કોન્ટેન્ટ શું હતો, અને તમે કંઈક લખી શકશો. કેમ કે હજી આ ચેપ્ટર લાંબુ છે અને અવાજ હજી ઘણા બધા ચેપ્ટર છે. અમુકમાં તમને રાઇટિંગ પ્રેક્ટિસ પણ કરવામાં આવશે. એટલે પ્લીઝ મેક શ્યોર તમને જેમ ડેલીનું વર્ક આપું છું એ ડેલીનું વર્ક કમ્પ્લીટ કરજો. રિમાઇન્ડિંગ યુ ઓલ અગેન, I will be checking your notebooks, so make sure your work is complete. Your notebooks will be a part of your internal assessment. ફરી યાદી તમને અપાવવાની કે નોટબુક્સ તમારે કમ્પ્લીટ રાખવાની છે. કોલેજ સ્ટાર્ટ થશે એટલે નોટબુક્સ ચેક કરવામાં આવશે, અને નોટબુક્સ જે છે તમારી એ ઇન્ટરનલ એસેસમેન્ટનો ભાગ છે. એટલે વિધાઉટ ફેલ તમે કમ્પ્લીટ કરજો. મળશું હવે આપણે નેક્સ્ટ સેશનમાં. ઓકે, ટિલ દેન સી યુ, ટેક કેર.